ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીમાં હોમાઈ 21 જિંદગી. કસૂરવાર કોણ? તંત્ર કે માત્ર ફેક્ટરી માલિક? સુરતની તક્ષશિલા હોય, વડોદરાનું હરણીકાંડ હોય, રાજકોટનું ગેમ ઝોન હોય કે ડીસામાં ફટાકડાની ફેક્ટરી હોય, એક પછી એક બનતી ઘટનાઓ તંત્રની લાપરવાહીના લીધે નિર્દોષોને હર હંમેશ મોતને ભેટ આપે છે. અને નફ્ફટ તંત્ર ભણાવેલા પોપટની જેમ માત્ર કાર્યવાહીનું જૂનું રટણ કર્યા કરે છે. જુઓ આ ખાસ રિપોર્ટ. હાથ જોડે વિનંતી કરતી આ લાચાર વેદના, 21 લાશોની આ મરણ ચિચિયારીઓ અને ઘટના સ્થળે પડેલા આ કાટમાળ તંત્રની લાપરવાહીનું જીવંત ઉદાહરણ છે. ફટાકડાના ગોડાઉનનું લાયસન્સ હોવા છતાં અહીં ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી. છતાં ધૂતરાષ્ટ્ર બનેલા તંત્રને આ દેખાયું નહીં અને આજે ડીસા તાલુકાના ઢુવા ગામે ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી મધ્યપ્રદેશ સહિત પરપ્રાંતીય 21 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા, જેના માસૂમ બાળકો અને મહિલાઓને પણ કાળમુખી ફેક્ટરી ભરખી ગઈ. ઘટનાને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ પણ પરિવારજનોને સાંત્વના આપવા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે. બહુ દુઃખદ આ ઘટના છે. સર, ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે. કયા પ્રકારથી સરકાર એની પર કાર્યવાહી? સરકાર એની તપાસ સોંપી છે માન્ય મુખ્યમંત્રીશ્રી, અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે. પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે. નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે. અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ, અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે. આજરોજ સવારે ડીસા ખાતે ગોવામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:30 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે. જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો. ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. હાલમાં 5 જેટલા વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા હોય તેવું કન્ફર્મેશન મળ્યું છે. તથા 4 જેટલા ઇજાગ્રસ્તોમાંથી 2 ડીસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા 2 પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં સારવાર હેઠળ. આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી FSL ટીમને પણ બોલાવવામાં આવી છે. પણ હાલમાં જિલ્લા વહીવટીતંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ દટાયેલા ન હોય તે માટે હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. કેટલા મજૂરો હતા? પ્રાથમિક રીતે મેં જેમ આપને કીધું એમ હાલમાં 5 જેટલા કન્ફર્મ ડેથ થયા છે અને બાકી રાહત બચાવની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ સ્લેબનો કાટમાળ દૂર થશે એમ જે ચોક્કસ આંકડો છે આપણને મળી શકશે. સાહેબ, કેવા પ્રકારની એમને મંજૂરી હતી અને અહીંયા કેવા પ્રકારના સાધન સહાય હતા? પ્રાથમિક દ્રષ્ટિએ કદાચ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એવું જણાય છે, પણ હાલમાં કયા કારણોસર વિસ્ફોટ થયો એ માટેની તપાસ ચાલી રહી છે. આ ચહેરાની સ્માઇલ માસૂમ 21 જિંદગીઓના મોત પાછળ જવાબદાર છે. ખૂબચંદ સિંધી નામના વ્યક્તિ દ્વારા ડીસામાં ઢુવા ખાતે ફટાકડાના ગોડાઉન ચલાવવાની પરવાનગી લેવાઈ હતી.
પણ તે પરવાનગી પણ 31 ડિસેમ્બર 2024ના બંધ થઈ ગઈ હતી. છતાં 3 મહિનાથી અહીં ફટાકડા બનાવવાની ફેક્ટરી ખૂબચંદ સિંધી ચલાવતા રહ્યા. 15 માર્ચે પોલીસે સ્થળ વિઝિટ કરી હતી, છતાં ગેરકાયદેસર ચાલતી આ ફેક્ટરી પોલીસે બંધ ના કરાવી. પરિણામે આજે સવારે 10:30 વાગ્યા આસપાસ ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી મધ્યપ્રદેશથી આવેલા 21 શ્રમિકો મોતને ભેટ્યા. ઘટના અંગે અમારા રખેવાળે જિલ્લા પોલીસ સાથે ખાસ વાતચીત કરી હતી. ડીસાના ઢુવા નજીક ફટાકડાના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી છે. એના કારણે 17 જેટલા લોકોના મોતની ખબર અત્યારે સાંભળવા મળી છે. આપણી પાસે અત્યારે જિલ્લા પોલીસ વાળા છે, આપણે એમ જણાવ્યું સર શું છે પૂરી ઘટના? દીપક ટ્રેડર્સના નામથી ચાલતું એક આ જગ્યા છે કે જે ડીસાના ઢુવા રોડ પર આવેલી છે. અહીંયા ફટાકડાના વેચાણની સાથે સાથે એ લોકો જે છે ફટાકડાનું ગોડાઉન રાખી અને તેનું વેચાણનું કામગીરી કરતા હોય છે. પરંતુ પોલીસ દ્વારા આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સવારે જ અહીંયા આવી જવામાં આવેલું હતું અને ત્યારબાદ ખબર પડી છે કે અહીંયા એક બ્લાસ્ટ થયો જેના કારણે થઈ અને સ્લેબ જે છે ધરાશાયી થઈ ગયો અને એની નીચે મજૂરો અને જે મહિલાઓ અને બાળકો હતા એ લોકો ત્યાં નીચે આવી ગયા છે. પોલીસે તાત્કાલિક જેસીબી અને બીજી બધી વસ્તુઓ મંગાવી 5 જેટલા લોકોને ઘટના સ્થળેથી હોસ્પિટલ ખાતે રવાના કર્યા છે અને તે લોકો આઉટ ઓફ ડેન્જર છે અને બાકીના જે 18 લોકો જેટલા છે તેમની ડેથ થયેલી છે. ફટાકડા બનાવવાની પરમિશન નહોતી તો એ છતાં બનતું હતું શું તો બ્લાસ્ટ થયું? બ્લાસ્ટ થવાનું કારણ શું? જો હું આપને જણાવું કે હાલમાં પ્રાઇમરી રીતે અમે જેટલું જોઈ રહ્યા છીએ અહીંયા કોઈ પણ જગ્યાએ જે છે એ ફટાકડા બનાવવામાં નહોતા આવી રહ્યા. એ લોકો જે છે એ ફટાકડાને અહીંયા સ્ટોક કરી રહ્યા હતા, એ પ્રકારના સબૂતો મળે છે. પણ છતાં પણ કોઈ પણ રીતે અમને ખ્યાલ પડશે કે બીજી કોઈ પણ ઇલીગલ પ્રવૃત્તિ થતી હતી તો એના વિરુદ્ધ જે છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પણ પોલીસે FIR રજીસ્ટર કરી અને જેમાં જેટલા પણ આરોપીઓ હોય તેનો શોધખોળ કરવા માટે 5 જેટલી ટીમોનું ગઠન કરેલું છે અને હાલમાં પોલીસ જે છે આમાં ખૂબ જ કડકાઈપૂર્વક કામ કરી રહી છે. હજુ જે કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે તો હજુ પણ અંદર કોઈ હોવાની શક્યતા છે? જી હાલમાં એ શક્યતા નથી. અમે અમારી FSLની ટીમ અને ડોગની સ્ક્વોડની ટીમને બી અંદર મોકલેલી હતી અને તેમની ટીમની દ્વારા પુષ્ટિ મળ્યા બાદ જ જે છે હાલમાં કાટમાળ જે છે હટાવી રહ્યો છે. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને પરપ્રાંતીય કેટલા છે? બધા જે મજૂરો છે એ બધા જ મજૂરો જે છે પરપ્રાંતીય છે, મધ્યપ્રદેશના છે અને આની અંદર જે 3 જેટલા બાળકો છે ને બાકીના મહિલા અને પુરુષો છે. રેસ્ક્યુ કામગીરી છે સંભવતઃ કેટલો સમયથી ચાલવાની શક્યતા છે? નહીં, રેસ્ક્યુ મોટા દરેક લોકોનું થઈ ગયું છે. પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા 5 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં હવે અંદર જે છે એ કોઈ છે નહીં. જે ઘાયલો છે એમની કન્ડિશન કેવી છે? એમને એ લોકો જે છે એ આઉટ ઓફ ડેન્જર છે. જે મુખ્ય આરોપીઓ છે અને બીજા આરોપીઓ છે એ બધા કેટલા સમયમાં પકડાઈ જવાની સંભાવના છે? બિલકુલ, પોલીસે એના માટે 5 જેટલી અલગ અલગ ટીમોનું ગઠન કરેલું છે. એમાં અમારી LCBની ટીમ, SOGની ટીમ, સાયબરની ટીમ અને લોકલની ટીમની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને આપણે ખાતરી આપીએ છીએ કે આમાં જેટલા પણ આરોપીઓ છે એ બધાને તાત્કાલિક ધોરણે જે છે ધરપકડ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં આ રીતે કોઈ ઇનલીગલી ફટાકડાના ગોડાઉન અથવા તો ત્યાં ફટાકડા બનાવવાનું કામગીરી ચાલતું હોય હું આપણે કહું કે અહીંયા જે છે એ ઇલીગલ કોઈ ફટાકડા બનાવતું હોય આપણા આખા બનાસકાંઠા જિલ્લામાં એવું કોઈ જગ્યાએ હાલમાં અમારા ધ્યાનમાં આવેલો બી નથી ને પહેલાં બી અહીંયા ફટાકડા બનાવવા માટેની કોઈ પરમિશન બી નથી. પરંતુ જેટલા બી આવા કોઈ સ્ટોકિસ્ટો હશે જો એ લોકો લીગલ હોય ઇલીગલ હોય એની ઉપર ફરીથી પાછળ પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે. આ ગોડાઉન માટેની પરમિશન નહોતી. પોલીસે અહીંયા આવી, પોલીસે અહીંયા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરેલી છે. અહીંયા એ વખતે કોઈ પણ 12/3/2025ના રોજ અહીંયા એક પણ જગ્યાએ કોઈ પણ ફટાકડા ન હતા અને ત્યારબાદ જે છે એમના દ્વારા લાવવામાં આવેલા છે. જ્યારે પોલીસે અહીંયા આવીને ઘટનાની તપાસ કરી હતી ત્યારે પોલીસની પાસે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી છે. ત્યારે અહીંયા એક પણ ફટાકડાનું સ્ટોક થયેલું ના હતું. થેન્ક યુ. તો આ હતા જિલ્લા પોલીસ વાળા જેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે જે પણ આરોપી છે કોઈને પણ છોડવામાં નહીં આવે અને 5 જેટલી ટીમો બનાવવામાં આવેલી છે અને અત્યારે હજુ કાટમાળની અંદર અત્યારે કોઈ દટાયેલું નથી. તમામને રેસ્ક્યુ કરી લેવાયા છે. 17થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 5 જેટલા છે એમની સારવાર અત્યારે ચાલુ રહી છે. સહયોગી દિનેશ રાણા સાથે સરફરાઝ નાગોરી, રખેવાળ પ્લસ માટે. આરોપીઓને પકડવા પોલીસે 5 જેટલી ટીમો બનાવી છે. મળતી માહિતી અનુસાર હાલમાં પોલીસે 2 વ્યક્તિઓને પકડ્યા હોવાની બિનસત્તાવાર માહિતી પ્રાપ્ત થવા પામી છે. ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો, 108ની એમ્બ્યુલન્સ, SDRFની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે RCC વાળું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેંકાયા હતા. મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે અને કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ. પરંતુ 21 જેટલા મજૂરો, જેમાં મહિલાઓ, બાળકોની લાશો બહાર કાઢવામાં આવી છે, જ્યારે 5 જેટલા ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.
આ ઘટના સ્થળે કલેક્ટર, ડીસા ધારાસભ્ય, ડીસા નાયબ કલેક્ટર, ડીસા ડીવાયએસપી, મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ ફેક્ટરીના તમામ કાગળો કબજે કર્યા હતા તેમજ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી જગ્યામાં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ બધી જ કવાયત ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા સમાન છે.